હાલો દોસ્તો, તો આપણે સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે ને વ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરથી જ કરી છે ને હવે જવાનું છે આપણે કામે, ને કામેથી આજ આખા દિવસનું આપણું હું કર્યું એ બધું આ વ્લોગમાં બતાવવાનું છે. તો આપણો રૂમ છે, આ જોઈ લેજો તમે. આ મારી ધર્મપત્ની ને હવે આપણે ભાગ્યે કામે, એટલે આપણે હવે ગાડી લઈ ને આપણે ભાગ્યે કામે. હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો ને વિડીયો ખૂબ જોવાની મજા આવશે. તો ફાઇનલી આપણે પૂગી જા કામ કરવા, અને કામમાં એવું હતું કે આજે અમારા ગામમાં રાત્રે ભજન રાખવામાં આવ્યો હતો. અમારે કરવાનું હતું મંડપ સર્વિસ ફિટ, એટલે અમે ડાયરેક્ટ પૂગી જા મંડપ સર્વિસ ફિટ કરવા ને જઈ ને ડાયરેક્ટ ઉતારે રાખ્યા અમે ટેબલા. તો ટેબલ ઉતારવામાં અમે મગનભાઈ ને બે એવા મંડાઈ ગયા કે ઘાય ટેબલા ઉતારે રાખ્યા. એવામાં અમારે મહેશભાઈને ગરમી લાગતા મહેશભાઈ પછી ફાઇનલી અમે ટેબલા ઉતારી નાખ્યા ને પછી અમે પટ્ટીઓ ફિટ કરવા બાંધી ગયા ને અમે લેવા માંડ્યા માપ સાઈઝ. અમારે માંડવા જે નાખવાના હતા એ. તો ફાઇનલી પછી અમે બધી પટ્ટી ફિટ કરી નાખીને પછી અમે લાગી ગયા ખાડા કરવા બધા લાગી ગયા ગાય, કેમ કે આજે અમારે હતી વિતાવેર ને આજે અમારે બપોરની રમવાની હતી મેચ, એટલે અમારો જીવ મેચમાં હતો, એટલે પછી હું ખાડા કરવા લાગી. ખાડા કરતાં અમારા અશ્વિનભાઈએ કે એવી ક્યાં મારી દીધી કે ડાયરેક્ટ નરી તોડી નાખી ને પછી અમે ભાગ્યા ડાયરેક્ટ નરીને ફિટ કરવા હતું કપલીને લેવા સરપંચની ન્યા, ને પછી અમે ડાયરેક્ટ સરપંચની ના પૂગી ગયા સરપંચની ઘેરે. કપલીને લીધું, પછી તણી લીધી. અમારે આ કામ વધી ગયું, એક તો અમને લાગતી હતી ગરમી ને આ ડબલ કામ થયું, એવું થયું બધું. ને અશ્વિનભાઈને કંઈ ખબર નથી એટલે ડાયરેક્ટ મારી દીધી ક્યાં, એટલે ડાયરેક્ટ લાગી ગયું પાણી. તો અમને સારું એમ થયું કે એક ક્યાંય મારા પૈકી પાણી લાગી ગયું. પછી અમારે સાહેબની એન્ટ્રી થઈ ગઈ, ત્યાં સાહેબે આવી જાય ને અમારે અશ્વિન શેઠ લાગી જાય ડાયરેક્ટ પાઇપ કાપી ને અમારે કપલીન ફિટ કરવાની હતી. કપલીન ફિટ થાય પછી અમારે પાછું કામ અમારું શરૂ કરવાનું હતું, એટલે આ બીજું કામ અમારે. મંગલ પાંડે ડાયરેક્ટ કપલીન ફિટ કરવા ગયા, પણ મંગલ પાંડે ખૂબ ટ્રાય મારી પણ કપલીન ફિટ થઈ નહીં. પછી થોડી વાર પછી અમારે ખુદ ગબ્બરની એન્ટ્રી થઈ સાહેબની. સાહેબે એક ઘામાં કપલીન નાખી દીધી ને પછી અમે કપલીન ફિટ કરી. કયા કપલીન ફિટ થઈ પછી અમારે એ કામમાં અમે એમાંય આવી કારજાર गर्मी में અમારા માટે આવી ગયું લીંબુ શરબત, ને મગનભાઈ લીંબુ શરબત પીતા હતા. પછી આપણે ગયા અશ્વિન શેઠ પાસે ને મને આપણે લીંબુ શરબત પીવાનું મન થયું ને ફાઇનલી આપણે હાટું લીંબુ શરબત આવી ગયું. ને લીંબુ શરબતનો આપણે ફૂલ લાભ ઉઠાવ્યો ને લીંબુ શરબત પીવાને આપણે ખૂબ મજા આવી. મજા આવી જાય એટલે દિલમાં ઠંડક થઈ ગઈ. ને પછી થઈ ગયા માંડવા ફિટ. ને આજે તડકો એવો હતો ને પછી અમે એવું વિચારી લીધું કે અત્યારે આપણે કાપડ બાંધવું નથી, એટલે પછી અમે કાપડ બાંધવાનું રહેવા દીધું ને અમે ભેગા ઘેર. એમાં ફાઇનલી આપણે ઘરે જતા એમાં રસ્તામાં આપણી લુખી પાલટી ભેગી થઈ ગઈ જાબે. તો પછી ત્યાં આપણે ઘડીક ઊભી જાય ને એમાં કાયદેસર આજે સચિનભાઈનો બર્થડે હતો.
એમાં આજે તડકો દુનિયાનો હતો એટલે બીજી સોડા આપણે એક જ ઘૂંટડામાં ગરકાવી ગયા. આજે સોડા પીવાની ખૂબ આપણે મજા આવી ગઈ છે ને આજે સચિનભાઈ ફાઇનલી પૂગી ગયા આપણે પ્રકાશભાઈની દુકાને ને એમાં આપણે આ પ્રકાશભાઈ ફ્રીમાં સોડા પાઈ દીધી. તો આપણે તો ફ્રીમાં મળી એ મૂકવાનું થતું જ નથી. સોડા તો પાઈ દીધી પણ અરે આપણે એક લાઈસી પાઈ દીધી મતલબ કે ત્રોપો. તો આપણે આ સોડા પણ આપણી એક જ ગામમાં ગરકાવી ગયા. ये देखो यार हमारी तरफ भी करो यार यार हम भी तो दिखने सही है ना तो का थोड़ा दे हेल्थ में પછી અમે ત્રોપો પીને ડાયરેક્ટ એને ભાંગવા માંડ્યા કેમ કે અમને ખાવાનું મન થયું નારિયેલ ને અમે ફાઇનલી એ ત્રોપાને ભાંગી નાખ્યો ને નારિયેલ એવું મીઠું હતું કે એમને ખૂબ મજા આવી ગઈ. નારિયેલે ખૂબ ખાધું, સોડાએ દુનિયાની પીધી ને આજે આખા દિવસની આપણે મોજ માણી લીધી. પછી ફાઇનલી પૂગી ગયા આપણે ઘેર ને મને લાગી હતી બહુ ભૂખ એટલે કે મારા પેટમાં બોલતા હતા વિંદેડા ને ઘેર થઈને જોયું તો અસ્મિતા તો ધાબા પર પાણી છાંટતી હતી. પછી હું ત્યાં બાધી જો ઘડીક પાણી છાંટવા નો ટાઈમ થઈ ગયો છે ને આપણે આમાં સાય સ્ટાર્ટી કરવા માટે ખાંગડા નાખી દીધા છે. હવે આડી ખાઈ લઈએ. ખાવાની ફૂલ તૈયારી છે. હવે કામ કરી કરીને થાકી ગયા છે. આજ દુનિયા આપણો રૂમ છે ના મારી બાયડી. ચાલો તો જમવાની તૈયારી કરી લઈએ. તો અમારે ઈશુબેનને ખાવાનું મન છે પણ ખાવા બેતા નથી. બે જ ખાવા આ મુરગીનું શાક ખાંજાનું આપણે થોડુંક ભેજું હતી. પછી આ હોંડિયા ને આપણી બેવડી બાયડી આ અમારા ભાણકી ને આ અમારા ઈશુબેન. તો હાલો અમે જમવા બેઠી ગયા છે ને જમવા હવે જમી લઈએ કેમ કે આ બહુ ભૂખે લાગીશ જોરદાર. બહુ ભીખ લાગી કેમ કે આજ આપણે કામ થોડુંક વધારે કર્યું, માથે કોંબો કર્યો એટલે થાકી ગયા છે એટલે બહુ ભીખ લાગી છે. અને તાતા હોંડિયા છે, આ હેંજાનું મુરગીનું શાક થોડુંક વધુ થઈ છે. નાલો તો જમી લઈએ. બાય બાય ફેમિલી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બધીને આપણા જય માતાજી કે ને બધા સપોર્ટ કરજો. બાય બાય.